સુરત શહેરમાં માતા પિતાએ પોતાની 3 વર્ષથી દીકરીને મોગલ માતાની ભૂઈમાં બનાવી ધૂણતા શીખડાવ્યું અને લોકો પાસે રૂપિયા પડાવવાનું ષડયંત્ર ખુલ્લું પડ્યું। સુરતમાં અંધશ્રદ્ધાના નામે લોકો સાથે છેતરપિંડી કરવાના ષડયંત્ર ચોંકાવનારી ઘટના સામે આવી છે, જે અત્યંત શરમજનક છે। મળતી માહિતી પ્રમાણે મૂળ અમરોલી અને ભાવનગરના દંપતીએ ષડયંત્ર કરી 5મી દીકરીને માતાનો અવતાર અને મોગલ માતાની ભૂઈ જાહેર કરી અને ધૂણવાની સાથે આરતીમાં તલવાર રાસ શીખાવી દીધો, તેમજ ભૂઈમાં થકી લોકોના દુઃખ દર્દ મટાડવા, સમસ્યાનો નિકાલ, ધંધા રોજગાર માટે બાધા રાખવી તેમજ પીડિતોના પ્રશ્નો ઉકેલવા 21,000થી લઈને ₹1.5 લાખ રૂપિયાનો ધાર્મિક ચાર્જ વસૂલવામાં આવતો હતો। 12 વર્ષથી આરતી વખતે ધૂણવો, તલવાર રાસ કરી દીકરી અને શ્રદ્ધાળુને પ્રભાવિત કરવામાં સફળ થઈ ગઈ। રવિવાર, મંગળવાર લોકોને બોલાવવામાં આવતા હતા અને દીકરીને રાતના 2 વાગ્યા સુધી બેસાડી રાખવામાં આવતા અને ધૂણવા મજબૂર કરવામાં આવતી હતી। જોકે દીકરી ધૂણવાની ના પાડે તો તેને ઢોર માર મારવામાં આવતો હતો। ભૂઈમાં તરીકે દીકરીનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા થકી સમસ્યા દૂર કરી આપવાનું લોકોને પ્રલોભન પણ આપવામાં આવ્યું। આ ઉપરાંત એટલું જ નહીં પણ લોકોને બ્લેકમેલિંગની પ્રવૃત્તિ પણ કરવામાં આવતી હોવાની હકીકત વિજ્ઞાન જાથાને મળી। વિજ્ઞાન જાથા ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ અગાઉ મળેલી હકીકત ખરાઈ કરતા તેમની ટીમના સભ્યોને ભાનુબેન ગોહિલ, ભક્તિબેન રોજગાર, રવિ પરબતરાણીને મોકલ્યા। આ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી, જેમાં રૂપિયા પડાવવા, ભૂઈમાં તરીકે દીકરીનો હાથો બનાવવાનું સામે આવતા અને તેને પુરાવા એકત્રિત થતા વિજ્ઞાન જાથાએ આ દંપતીનો પર્દાફાશ કરવાનું નક્કી કર્યું। જયંત પંડ્યાએ આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરતા રાજ્યના મુખ્યમંત્રી, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, સુરત પોલીસ કમિશનર સાથે ઉત્તરા પોલીસ સ્ટેશનની મદદની માંગણી કરી। પોલીસ તંત્ર દ્વારા ઉત્તરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડીયુ બારડને જરૂરી સૂચના મોકલવામાં આવી, તેમજ વિજ્ઞાન જાથાને મદદ કરવા પોલીસની ટીમ, પોલીસની ગાડીઓ ફાળવવામાં આવી। રાજકોટથી વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા અને તેમની ટીમ તેમજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા દંપતીને ત્યાં જવાનું નક્કી કર્યું। જયંત પંડ્યા અને તેમની ટીમ, પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પટેલ અને પોલીસનો કાફલો ભૂઈમાના ઘરે પહોંચ્યો। અચાનક પોલીસને જોઈને આરોપી દંપતી હેપતાઈ ગયા, માતાજીના મઢને બદલે બાજુના રૂમમાં લઈ ગયા। જોકે મઢમાં ધૂપ આરતીનો અવાજ તેમજ બહારથી આવેલા અન્ય માણસોને જોઈને ત્યાં અંદર ગયા। પોલીસને જોઈ માતાજીની ભૂઈએ ધૂણવાનું બંધ કરી દીધું। ભૂઈમાની હાજરી માટે 21,000 રૂપિયાનો વાયદો લઈને એક શ્રદ્ધાળુ આવ્યો હતો। જોકે જયંત પંડ્યાએ તેમને પોતાનો પરિચય બતાવી અને ગોરખ ધંધાની વાત કરતા દંપતીએ પરિસ્થિતિને જોઈને માફી માંગી લીધી। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ આ અંગે દીકરીને પૂછતા તે ભાંગી પડ્યા અને પોતાની ઉંમર 15 વર્ષની કહી દીકરીએ કહ્યું કે મારે ભૂઈમાનું કામ નથી કરવું, મારા માતા પિતા પણાને કરાવે છે, ધૂણવું નહીં તો મને મારવામાં આવે છે। માતાજીના કપડાં, ઝાંઝર, કડા, બંગડીઓ પડાને પહેરાવે છે, મને કંઈ આવતું નથી, મને આવડતું પણ નથી। તલવાર રાસ આરતી વખતે કરું છું, હું કંટાળી ગઈ છું, મારે ભણવું છે, મને ભણતા ઉઠાડી લેવામાં આવે છે। વિજ્ઞાન જાથા સમક્ષ રડતા દીકરીએ હકીકત જણાવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા। રૂપિયા પડાવવાની હકીકતનો આંકડો જાથાને પ્રાપ્ત થયો। નાની વયની ભૂઈમાં પાસે રાતના 2 વાગ્યા સુધી પીડિતાને બેસાડવામાં આવતા। જોકે આ દરમિયાન દંપતી વારંવાર વિજ્ઞાન જાથાને પગે પડીને માફી આપો તેવી માંગણી કરતા જોવા મળ્યું। ત્યારબાદ પરિવારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો, જ્યાં પોલીસ દ્વારા દીકરીને આશ્વાસનો આપવામાં આવ્યું। જ્યારે પોલીસ સ્ટેશને દંપતીના કારસ્તાનની હકીકત જાણીને ધિક્કારની લાગણી વ્યક્ત કરવામાં આવી। વિજ્ઞાન જાથા સમક્ષ માફી પત્રમાં દંપતી અને તેમની મોટી દીકરીએ સહી કરી વિજ્ઞાન જાથાની માહિતી સાચી હોવાથી તેમજ દોરા ધાગા, બાધા ટેક અને આર્થિક છેતરપિંડી કાયમી બંધ કરી દેવાની કબૂલાત કરી। આજથી જાનું ને કાંઈ પણ દોડવાનું, પધરામણી બધું બંધ, કોઈ જગ્યાએ કોઈ વસ્તુ નહીં। બસ હું શાંતિથી એના દિવાળી પછી એને સ્કૂલમાં બેસાડી દઈશ। નેક્યુ સોસાયટી વેલંજા ગામની પાછળ વેરાઈ માતાજીની મંદિરની પાસે છેલ્લા 10 વર્ષથી ઘરમાં મોગલમાનો, ચુડલમાનો અને મામાદેવનો સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક, માનસિક, આર્થિક શોષણનું કામ કરતા હતા। જાનુમાં જાનુ આઈ અને ચુડલમાની જાનુનો અવતાર વગેરે નામથી પધરામણી કરી 21,000થી માંડીને 1 લાખ રૂપિયા સુધીની મા બાપ ફી વસૂલતા હતા। આ દીકરીને 3 વર્ષથી માતાજીના મોગલમાના કપડાં પહેરાવી અને પધરામણી કરી, અવતાર જાહેર કરી અને લોકો સાથે લૂંટ કરતા હતા। વિજ્ઞાન જાથા પાસે માહિતી આવતા ખરાઈ કરતા સત્ય હકીકત જણાય। અનેક લોકોને તેઓએ શોષણ કર્યું હતું। એને આ એક કાંડ બરાબર થઈ શકે તે સમાજને દાખલારૂપ બાબત છે। જાનુઆઈએ કબૂલાત આપી કે મારે આ ધૂણવાનું કામ,
કે મારે પધરામણીનું કામ કંઈ કશું કરવું નથી, મારે ભણવું છે, છતાં પણ મા બાપ જોહુકમીથી જબરદસ્તીથી મારીને મારપીટ કરીને પણ એની પાસે ધૂણવાનું કામ અને કપડાં પહેરાવી અને પધરામણી કામ કરાવતા હતા. બહુ શરમજનક કિસ્સો છે, સમાજ સમક્ષ લાલબત્તી સમાન આવ્યો છે. આ કિસ્સાની અંદર અનેક પીડિતો છે જેની સાથે બ્લેકમેલિંગ કરે છે એવા પણ અમને માહિતી મળી છે. તો આ મા બાપના જે કરતૂત છે, જેસુખભાઈ અને પ્રિયાબેન બરવાડિયા કે જેઓ અમરેલી જિલ્લાના બાબાપુર વાંકિયાના વતની છે અને પ્રિયાબેન છે તે ડમરાળા ગામ ભાવનગર જિલ્લાના વતની છે. આ બંને કારસ્તાન કરી અને લોકોને છેતરપિંડી, ધાર્મિક છેતરપિંડી કરતા હતા. સંપૂર્ણ આ ખુલ્લું પડી જતા એને માફીપત્ર કબૂલાતનામું આપી દીધું, કાયમી લોકો સાથે છેતરપિંડી બંધ કરીને જાહેરાત કરી છે અને જાનુમાએ પણ અભ્યાસ કરવો છે તે મુજબની મા બાપ પાસે ખાતરી લેવામાં આવી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ, કોઈ પણ વ્યક્તિ જેસુખભાઈ, ઝીણાભાઈ બરવાડિયા અને પ્રિયાબેન છે ભોગ બનેલા હોય, છેતરપિંડીના ભોગ બન્યા હોય તો આગળ આવી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકે છે અને વિજ્ઞાન જાથાને માહિતી આપી શકે છે. આવા કિસ્સાનું પુનરાવર્તન ન થાય તે માટે જાથા કટિબદ્ધ છે. સાથે સાથે આ લેકવ્યુ સોસાયટીમાં જે પર્દાફાશ કર્યો તેમાં વિજ્ઞાન જાથાને મદદ કરનાર સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ, ડેપ્યુટી પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને 1 અને 2 અને સમગ્ર સ્ટાફ, મહિલા કોન્સ્ટેબલ સહિતે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી અને વિજ્ઞાન જાથા તેનો આભાર માને છે. અને વિજ્ઞાન જાથાનો 1278મો પર્દાફાશ હતો. વિજ્ઞાન જાથાની ટીમે આખું લાઈવ રંગે હાથે આ દંપતીને છેતરપિંડી કરતા ખુલ્લા કર્યા છે અને ઉજાગર કર્યા છે. હવે લોકોએ સ્વયં જાગવાની અને સાવધાન રહેવાની જરૂર છે.